નામ સીધો નામ સીધો જ આ ડોલો અને તાપ જો વાડું વધી બેહી ગયો અને દબાઈ દીધું વિડિયો ઉતરા કમ્પ્લીટ અગર મજાક કરવું હોય તો સિક્સ પેક બના પાબા હોવા તે ભીતો એ ઠાડી ઠરશે ગુડ મોર્નિંગ મિત્રો તો ફાઇનલી ખબર પડી ગઈ ને હવે જાગ્યો અત્યારે તો ગુડ મોર્નિંગ જય માતાજી તો પહેલાં તો બ્રશ કરીશ બ્રશ કરીને ભાઈ તૈયાર થઈને ચા બા પીને પછી નોકરી જઈશ તો આજનો વ્લોગ તો જાગ્યો ને ત્યાં જ મેં સ્ટાર્ટ કર્યો તો આજનો વ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો તો વ્લોગ કન્ટિન્યુ બન્યા રહેજો જોવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલાં બ્રશ કરી નાખીએ ચલો અને બાયણું બંધ થઈ જવું બધું પણ આમ બૂટ તો બાયણું કરીને બ્રશ કરીએ તો ચલો બહારનું વાતાવરણ તમને દેખાડું તો જો કોઈ હા નહીં તો ચલો બ્રશ કરી નાખીએ ફટાફટ કેમકે મોડું ના થાય ને એટલા માટે તો બ્રશ લઈ લઈએ તો બ્રશ કોલગેટ લઈ લીધી ફટાફટ બ્રશ કરી નાખીએ મિત્રો રેડી થઈ ગયો જોઈએ કો આજનો આઉટફિટ આપણો આજનો આઉટફિટ મારો અને વાગી ગયા 7:10 થઈ જાય હવે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો ફટાફટ નોકરી જવું કેમ કે મારો બોલાવા આવ્યો એટલા માટે તો ચલો હવે નોકરી જઈએ ને ટાઈમ મળે ને શૂટ કરવાનો તો શૂટ કરીશું બાકી તો હવે જવું હજુ ઠેર જવાનું સતરા નોકરી જવું છે સતરા નોકરી જવું એટલા માટે તો જાગીને ફ્રેશ થઈને નહીં ભાઈ હું તૈયાર થઈ ગયો તો હવે ચલો જઈએ નોકરી પહોંચી ગયા અત્યારે કડી અને કડીનું હવાનું વાતાવરણ દેખાડું છું મસ્ત તો જોઈએ હવે આ કડીની સિટીઓ વાતાવરણ જેટલું મસ્ત થઈ રહ્યું હોય એ વાત જ જવા દો જો કરી આ ગાયનો તો ત્રાસ એટલો હા ના કસમ દિવસ જબરજસ્ત ત્રાસ હોય અમદાવાદ જેવી સિસ્ટમ કરી નાખે ગાયો જેની ભારા ને બાકી વાતાવરણની વાત કરીએ તો એકદમ સાફ વાતાવરણ બાકી ત્યાં 8:50 થઈ જાય છે અને અમારો ટાઈમ 8 વાગ્યાનો પહોંચવાનો તો ચલો આ એ જે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે સ્વામિનારાયણ દાદા અને સ્વામિનારાયણ મંદિર આવેલું ઘડીમાં મંદિર બનાવ્યું આ એ જે એસવી કોલેજ તમે જોયો કે અમે અહીંયાથી જઈએ છીએ અંદર તો અહીંયા મેં તો કોલેજ નહીં કરી પણ આને કરેલી કોલેજ તો બાકી ટ્રાફિકની વાત કરું તો ટ્રાફિક તો જવું અહીંથી જામ થવાનું ચાલુ થઈ ગયું 8 વાગે બધી પબ્લિક નોકરી જતી હોય ને એટલા માટે અહીંથી ટ્રાફિક બહુ જામ થવાનું ચાલુ થઈ ગયું આપણી તો અત્યારે હું આવ્યો હું ખાવા માટે અને હોટલમાં તમે જોઈ શકો તો બાકી આ હોટલનું નામ સહયોગ ના સત્કાર નામ તો ખાવાની ડીશ આવે ભાઈ તમને દેખાડું બ્લોગમાં બન્યા રહેજો તો કેમ તો 12 વાગ્યા અને એટલે ખાવાનો ટાઈમ થયો આપણું તો ફાઇનલી ખાવાનું આવી ગયું જોઈએ કહો તમે છાશ શાકા પનીર ચણા રસગુલ્લો બધું ખાવાનું તો જોઈએ કહો તમે તો ફટાફટ ખાઈ ઘરે જઈએ છીએ 4-4:30 વાગી ગયા જોઈએ કહો રસ્તો પડીનો મોસમ તો બાકી મોસમ તમે જોઈ શકો કડીમાં અને તું 12 મંદી જોતો આજ કોણ ગયા હતા ગમે તે લાતા ને તો ફાઇનલી મિત્રો ઘરે આવી ગયો ઘરે આવ્યો હતો ચા નાસ્તો તૈયાર થઈ ગયે તો ચા પીને ફટાફટ પહેલાં તો હાથ પગ ધોઈ નાખું ફ્રેશ થઈ જાઉં પછી ચા પીવા બેસું નાસ્તો બાસ્તો કરી લો હું કહી હોવા તે પીધો એ ઢરશે ના તો બે જા એ ઢોરે ભાઈ પગ ધોઈને હવે નાસ્તો કરી લો કેમ કે ભૂખ લાગી એટલે ટિફિન તો લઈ ગયો તો હવે થોડું ખાઈ લઈએ મરચું પડ્યું હોય રોટલો બાકી ચા અને મારી મમ્મી નાસ્તો લેવા જઈ પડેકાનો નમકીન મતલબ તો એ નમકીન લઈએ તો થોડો નાસ્તો કરી લો કેમ કે ભૂખ લાગી ખાવાની એટલા માટે તો ફાઇનલી મારી મમ્મી આવી ગયેલા શું લઈને મમરા સિવાય બીજું કોઈ મળતું જ નહીં શું કરી લે મમરા લઈને આવી દુખાય હા તો કેમ દુખાય હા શું ખાધું તું ત્યાં શેનું શાક ખાધું તું બટાકાનું
રામપુરા થોડું કામ છે એટલા માટે તો આ ઘઉંની કોથળી પડી એ વેકવી એટલા માટે અને મારા પહેલાં તો કોણ તૈયાર થઈ ગયું તમને દેખાડો તો વીરુ તૈયાર થઈ ગયો ને પેલા બધાને કોઈને લઈ જવાના વીરુ ખાલી લઈ જવાનો નહીં વીરુ રાધે પડશે રહ્યા તો વીરુને એકલાને લઈ જવાનો બીજા કોઈ લઈ જવાના નહીં તો ચલો વીરુ લઈ ગયા ને આ કોથળી પહેલાં ઊંચી કરીને મૂકી દઉં તો ઊંચી થાય કે નહીં જોવું પડશે કેમ કે સારું વજન બહુ હોય એમાં એટલા માટે અહીં આપણે હા કેટલાની હે 60 રૂપિયા આપી દો ને 60 ને પછી 5 કિલો આવે કેટલાની આ 5 કિલો 5 કિલો સિમેન્ટ નો 5 કિલો આપી દો વીરુ આપણે ચકણા અહીં હા ચકણા અહીં વિડીયો ઉતારવાની હે આપણા હા વિડીયો રામપુરા ચકણા અહીં રામપુરા અહીં રામપુરા ઘરે આવી ગયો હવે કેમ કે સિમેન્ટ લાવવાની હતી અને કમ વેકવાના હતા એટલે મારે વીરો આપણે ક્યાં ગયા હતા મારા સામું જો નહીં લઈ જવો પાપુરા તો આમાં વીરો રામપુરા શું કે ખબર જોયું આપણે તો આપણે ક્યાં જતા હા પાપુરા ગયા હતા તો અમે પામપુરા ગયા હતા પાપુરા આપણે મળી ગયો તબેડો ચંદ્રકાંત અરે પિંચ્યો તો ચંદ્રકાંત બીજો વિડીયો બનાવી નાખો યસ કમ્પ્લીટ વાય નોટ અને તો એડિટિંગ ચાલુ તો બીજો વિડીયો કન્ટિન્યુ બની ગયો અને નિસારવાર તો તમે વિડીયો જોઈ જ છે જોઈ શકશે એમાં મને એક પાત્ર સારું ગયું રિક્ષાવાળો જબરદસ્ત સીન આવે યાર કસામાંથી પૈસા વસૂલ ભાઈ વિડીયોના કેટલા લેવા કે 10 રૂપિયા તો એ વિડીયોમાં વિરુ એ હતો તમે જોજો રિક્ષા ડ્રાઈવર બન્યો દેવે આવી ગયો હા શું કહી તું લે હા શું કહી તમારા હાથે તો લાવો એક તમે રિક્ષા વિડીયો બનાવ્યા રક્ષાબંધન બાલ દેવ ખતર નામ ફરજે આમ મારા આમ પેલ બાજુ જોજે આમ 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 તો બાલ કેવા મસ્ત કપાયા દેવે કોમેન્ટ કરજો તો કે મારા બાલ કેવા ગમે એમ કે તો જોયું દેવ તો આમ તમને વિડીયો જો દેખાતો ને બાકી જો રખડા ચંદ્રકાંત તમને વિડીયો જો દેખાના જો હાડું વધીને બેસી ગયો અને દબાઈ દીધું થોડું વિડીયો ઉતરા કમ્પ્લીટ અગર મજાક કરવું હોય તો 6 પેક બને હા તો દેવતા જતો રહ્યો હમ તો રિયલ લાઈફ અમારી આ રહી છે કાલ ઉઠી નવરા થઈને બાકડા 2 મૂક્યા ને એ બેહવા માટે મૂક્યા સ્પેશિયલ નો બર્થડે હા તો આજ ગોપીનો બર્થડે બધા બર્થડે વિશ કરી નાખ્યો 200 તો ગોપી હવે પાર્ટી તમે શું આપશો અમને પૂછો ખાલી તો ચંદ્રકાંત ગોપીનો બર્થડે હે એટલે પાર્ટી લેવી પડશે ને આપણા હારાય તો એ પૈસા કમાવાનું ચાલુ કરશો વિડીયો ચાલુ કરી હેલો ભાઈ જય માતાજી જો તો અમારા જે તમે ગોપી કોમેડી તમે ઓળખો હાના જો ખાલી કમ ટુ દુબઈ હેપી બર્થડે ગોપી હેપી બર્થડે જો છે એનો કોમેડી નો કેરેક્ટર છે મેન આ બ્લોગર દીપાકા તો આજ એનો બર્થડે હતો બરાબર ના પાડવાના તો કેટલા હતા ચા નાસ્તાના પૈસા પાડવાના મને લાગે 8 વાગે જાય 10 રૂપિયા બધા હેપી બર્થડે વિશ કરી નાખ બરાબર ઓકે બજેટ બહુ નહીં એટલે 10-20 રૂપિયાનું બજેટ હા બરોબર જેટલા બજેટમાં થાય એટલે મહેનત કરી લેજો કહી દે તો વીરુ ધાબા પર ગયો અને હું કામ ગયો ચલો બસ ધાબા પર જઈ જોઈએ વીરુ શું કરે હું નહીં તો વીરુ વીરુ શું કરી લે હા અને તું શું ખાય હા ટાર્જન ખાઈ હી દેખાતો ખરો વાહ તો વીરો તું બાળ મંદિર જઈ તને શું કરાવવા હા ભણાવા કણ કેવી રીતે ભણાવો હું બોલાવા હા એકડો બીજું શીખવાડા હા અને તાર રોટલા કરવા નાખશું તને આવડે રોટલા કરતા તો વીરુ તો ટાર્જન ખાય તા તું ખાવો ટાર્જન વીરુ તો ટાર્જન ખાય હા બેઠો ખા તો આપણે જઈએ નેચર વીરુ તો ટાર્જન ખાય એટલે પાછો દેવાયો હો એમાં વાત કોલે કેડું આપું પાણીપુરી નહીં આપવાની એવો દેવ વાત કહું
તું નિહાર ચીમ નહીં જતો લે અમારા ઘરમાં એક કાલુ મદારી છે જે તમે કાર્ટૂન જોવો ને કાલુ મદારી એ કાલુ મદારી તો તમને હું કાલુ મદારી દેખાડું તો જોવો હા તો કાલુ મદારી આવો આ કાલુ મદારી તું તો કરતો ખરો કાલુ મદારી કેવું કરે હા આ બાજુ જો આ બાજુ કેવું કરે કાલુ મદારી બોલતો ખરો કાલુ મદારી આયા કાલુ છોટા છોટા ઢીંગલા લાયા કેવું ગાતો હે ગાજે ગાના આ બાજુ જો ના જો કાલુ મદારી તો વીરુ તમને વસ્તુ દેખાડજો વીરુ ક્યાં હા ઓ માય ગોડ ડાયનોસોર ये बाजा 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 ये बाजा ये डायनासोर बाजा ये बाजा बचकू पर से क्या जू अरे तो मैं तुम्हें खा जाऊंगा तो डायनासोर तो वीरू तो जो मस्ती चालू जाए ना ये बात क्या इन पुट्टो पर तू कही इन पुट्टो करो तो रुद्र क्या जतो तू मांगो તો બે જણા ભેગા થયા હવે મસ્તી કરશે પા એ રુદ્ર ચાલ એ મારી વાત સાંભળો જે સાચું બોલે ને એને હું ચોકલેટ આપીશ બરોબર રુદ્ર તો પપ્પા નામ હું નામ મારા પપ્પા નામ પપ્પા જો વીરુ બોલશે વીરુ તો પપ્પા નામ પપ્પા નામ કાચે પપ્પા મમ્મીનું મમ્મીનું હા પિયા બાનું તોશીબા બાપાનું હા ઉનુ પપ્પા પછી રુદ્ર સિદ્ધાંત પપ્પાનું ચિત્તા પપ્પાનું સિદ્ધાંત પપ્પાનું હા ચિત્તા પપ્પાનું ચિપ્પા પાપા સિદ્ધાંત મમ્મીનું ચિત્તા મમ્મીનું કોમલ મવા પછી દેવની મમ્મીનું તેના મમ્મીનું છાયાવા પછી દેવની પપ્પાનું એનું પપ્પાનું ચિત્તા પપ્પા પછી આપણા નાની બુન એનું નામ એનું નાની મૂન નામ એનું બુન અવની અને પછી આ જાડિયાનું નામ હું હા દાદીઓ એનું નામ એનું હા ઉદરો એનું નામ જાડિયો એનું નામ દાદીઓ અરે રુદ્ર તું જાડિયો હી તો જાડિયા તો બંધી તો ઊંધી પ્યારી દે પતિ નહીં તો તો મારે પતિ નહીં નહીં હો આવડી હા તો ખાવાનો ટાઈમ થઈ ગયો હો અને ખાવામાં હાથનું ખાવાનું હોય અમારે છાશ ખીચડી દેશી ખાવાનું એકદમ રોટલા અને આજ તો બનાવ્યું અમે કંકોડાનું શાક કંકોડ જોઈએ શકો તમે કંકોડાનું શાક તો કંકોડા તમને એવું કે ક્યાં ઉગતા છે તો કંકોડા વેણવા જવું પડે શ્યામમાં મતલબ ખેતરોમાં અહીંયા કંકોડામાં અમીને લઈને આવ્યા હતા તો કંકોડાનું શાક બનાવ્યું પહેલી વખત ચુમામ કંકોડાનું શાક ખાઈશ હવે આજ આરા ચુમામ બાકી પહેલાં ચુમામ તો બહુ ખાધું હતું આરા ચુમામ પહેલી વખત કંકોડાનું શાક ખાઈ જાવ કેવું લાગે કેવું નહીં તો ખાઈને ખબર પડશે તો ફટાફટ ખાઈ લઈએ પછી મળીએ કેમ કે ભૂખ લાગી હોય આજ તો ટિફિનનો તો લઈ જજો થોડી ભૂખે લાગી હોય તો ફટાફટ ખાઈ લઈએ તો છોકરો જેટલી મહેનત કરે તો છોકરા ઊંચું જોજે તો જેટલી મહેનત કરે જો ખાલી આમાં ઘરે અંજવાળું નહીં ને તો એ બચારાના ઘરે લાઇટ નહીં ને તે આઈકણ આવીને લખવા આવ્યો બોલો તો આ રીએ લાઇટે પછી વિચારો તો તારી મહેનત સીધું બહુ આગળ આવી લાઇટ નહીં કરે ખાલી ઉલ્લુ બનાવવા ધંધા કરે હે ઘરે બીક લાગે ને કોઈ હે નહીં ઘરમાં એટલો આઈકણ આવ્યો બીક નહીં લાગતી આવી ગઈ તે તો આ દેવ જો રુદ્ર શું કરી લે જો તો દેવ જો એ પડે દેવ જો એ ચક્ર હા પડીશ તો વીરુ જો હા જો વીરુ જો જાદુ મંત્ર કરા તો આ તો આંકડો એ જીઓ પડી ચાલ્યા લે સાણમાં પડે આ સાણ મિત્રો રાતે ફ્રી થઈને ખાઈ બેન બધા ફ્રી થઈને છોકરાઓ બધા અમારા બેહો તમે જોઈ શકો લોકેશન તો હશો તમે જોઈ શકો તો વીરુ થાકે ને આવી વીરુ રમીરું બધા એમ કહું હું તો જોતા બધા છોકરા રમી રહ્યા હા અને સીટલા લેસન લખી રહ્યો હા તો સીધું હા ગાઈડમાં જોઈને બધું લખી તે બેન બોલતા નહીં તમે તો વીરુ થાકી ગયો હા વીરુ તો વીરુ તો થાકી ગયો રમતા તો ચંદ્રકાંત ખાઈ નહીં રહ્યો ને ચંદ્રકાંત હમણાં આગળ જ આવશે એડિટિંગ કરવા તો હમણાં પગ ખાઈ રહ્યો તો સામું દેખાય ચંદ્રકાંતનું ઘર હમણાં આવશે એ રહ્યો વિડીયો આવ્યો પેલો તો એ સારો ઉપડ્યો તો તમે શું કહેવા માગશો તમારી ઓડિયન્સને એમ નહીં કહેતો તો તારો ના પિંછોનો વિડીયો આવ્યો હે ને તો કેવો જ મજા આવી હતી બનાવવાની અને તું નિશાળ કેમ નહીં જતો એમાં પહેલા
આ એમાં જો નિશાળ શું વાતે ના કરશું જો નિશાળની તો વાત જ ના કરશો રમવામાં પડે એટલે નિશાળ જવું પડે ખબર છે તને ઓ આઈકન જો આઈકન ગેમ ચાલુ કરે બધા લાઈનમાં બેસી જાઓ બધા લાઈનમાં બેસી જાઓ લ્યા વીરો રુદ્ર લાઈનમાં બેસી જા લાઈનમાં બેસી જાઓ બધા તો તો ફાઇનલી આપણે નાના છોકરાનું ઇનામ રાખશું એમને જે હારો બનાવો ને ઘર એને આપણે 100 રૂપિયા ઇનામ આપો 100 રૂપિયાની ચોકલેટ આપી દઈશું બરોબર પૈસા તો આ બધા જો સેવકો બધા બનાવો ઘર તો તમે બધાનું નામ કે છે તારું નામ રુદ્ર તારું નામ લે ભાઈ આનું થાય તારું નામ લ્યા બેઠ તારું નામ તારું નામ સીધો જ આ દેલો અને પેલા તારું નામ મારું નામ સિદ્ધાર્થ અને તારું નામ હા તારું નામ નામ તો બોલ હા ને નામ શું તારું વીરુ પછી તારું નામ ધવલ અને આનું નામ માનવી હા માનવી હે માનવી હે માનું તો મિત્રો જોઈએ કહો તમે ટબુલા પાડા હવે અમે ટબુલા પાડશું અમારે ટબુલા પાડવાના જે અમે સારું બનાવશું એને આપણે ચોકલેટ આપવાની હા તો ફટાફટ બનાવો તમે હેડો જે સારું બનાવો એને આપવાનું તો વીરુ શું બનાવી તું હા શું બનાવી એટલે હું નહીં કહેતો શું બનાવ્યું હા ઘર બનાવી બનાવ ફટાફટ હેડો તો ફટાફટ બનાવો તો મિત્રો એના બનાવી દે ને કમ્પ્લીટ કેમેરા સામે જો તો વીરુ અમારો બોલશે વ્લોગ બનાવો છો બોલજી તો હેલો ગાઈસ કે છે શું કરો હો તમે ખાધું તમે સપોર્ટ કરો બાય બાય સબસ્ક્રાઇબ કરો એમ કે તો વીરુ તું બાળ મંદિર જાય હા હવે તો વીરુ અમારો બાળ મંદિર જાય મોટો થઈ ગયો હા તો જો આવું નવું કરો રાધે માટી વાળું ફૂડા તો મિત્રો આઈ હોપ કો વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળશું આગલા વ્લોગમાં રાત થઈ જાય એડિટિંગ કરવું એટલા માટે મળશું આગલા વ્લોગમાં જય માતાજી બાય બાય